રસ્તે દોડતી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો છે। માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે આ ઘટના બની છે। નેશનલ હાઈવે 48 પર દોડતી બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ। ચઢાણ પર ચડી રહેલી બસની બ્રેક ફેલ થતા તે રિવર્સમાં આવેલી બસનો રોડ નજીક આવેલી કુંડી સાથે અકસ્માત થયો। કુંડી સાથે બસની અથડામણથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અકસ્માત સમયે સ્કૂલ બસમાં 30થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। અકસ્માત બાદ ઘટના સ્થળેથી સ્કૂલ બસનો ચાલક ફરાર થઈ ગયો। વિદ્યાર્થીઓને અન્ય વાહન મારફતે સ્કૂલ લઈ જવામાં આવ્યા છે। તો સ્કૂલ બસની બેદરકારી આમાં એટલા માટે કહી શકાય કારણ કે બ્રેક ફેલ થઈ અને ત્યારબાદ બસ જ્યારે રિવર્સમાં આવી હતી એ કુંડી સાથે અથડાઈ હતી। અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઘટના બાદ બસનો જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે। બસના ડ્રાઈવરે ત્યાં જ રહેવું જોઈતું હતું કારણ કે બાળકોની જે સુરક્ષા છે તે તેના હાથમાં હોય છે, પરંતુ આ રીતે જો સ્કૂલ બસનો ડ્રાઈવર ફરાર થઈ જતો હોય તો સ્કૂલ બસમાં સવાર જે બાળકો છે તેમની સુરક્ષાનું શું?